સીતારામ, સુપ્રભાત. સ્વાગત છે ફરીથી અમારા નવા વ્લોગ વિડીયોની અંદર. અને ભાઈ મસ્ત મજાની સવાર થઈ ગઈ, નાહી ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈ જાય. અને અત્યારમાં ભાઈ હે ને ફુવારા ચાલુ કર્યા હે ને તે આમાં મથતા હતા બધાય અહીંથી ઠેઠ હેઠે લગન. તો અત્યારમાં ભાઈ ફુવારામાં મથતા હતા અને અત્યારે મેં કીધું હું વ્લોગ સ્ટાર્ટ કરું. તો કીધું વ્લોગ નથી ચાલુ કર્યો, હવે વ્લોગ ચાલુ કર્યો હોય આજથી. આ વાંધો નહીં, જે ભાઈ અહીંથી આ ફુવારા રહ્યા ને અહીંથી આમ ફેરવવાના છે ઓલપણે. હા એજી એકવાર ફેરવવાના એટલે બપોર થઈ જાય. અત્યારે હું હવે આ ચાલુ કરીને ઘડીક કામે જાઉં, કામ બામ કરી પછી પાછું આવી બપોર પાછા ફેરવે એ કાંઈ વાંધો ને આવું કન્ટિન્યુ. અત્યારે છે ને આ બાજુ એક દંડો ઘટતો હતો અને સકલી ઘટતી હતી. મેં મેડમને હાથ કર્યો, મેં કીધું મોટર ચાલુ કરી જોઈજો હમણાં ચાલુ થાય. આમાં પણ બધામાં એવું કરવું પડે કે સકલીઓ ન ફરતી હોય ને તો ફેરવવી પડે. એ હા રાયડું નાખીને મોટર ચાલુ કરી દીધી. હમણાં પ્રેશર આવશે ને એટલે ખબર પડી જાય. હાઈઠ આમ મસ્ત મજાનું આ બધું પાઈ દીધું છે. એટલું બહુ રહ્યું છે. મેડમ અત્યારે તો પલ્લી ગઈ હતી અત્યારમાં. કા બીજા ગોડાઉન ને જ્યાં પતરા લેવા ને દંડા લેવા કે આપણે દંડા લેવા ગયા હતા. અને અત્યારે 10 વાગ્યા કેટલા 10 વાગી ગયા. હા 10 વાગ્યા આપણે ફુવારામાં મથ્યા. તો હવે આપણે ફુવારા ચાલુ થઈ ગયા અને વરસાદ કઈ આવ્યો નહીં. અને આપણે જ્યાં સુધી દિશામાં ના વરત વણ આપણે થાપના કરી છે. ભૂખી હતી અને રતાણમાં એટલું મને કામ કરાવ્યું. બોલો. હા ઓણી દિશામાં વરત રહી છે અને ભાઈ વાડી એને બધી સ્થાપના કરી છે. અને અત્યારમાં કામ તો કરવું પડે ને, એમાં જ કાંઈ હાલે નહીં. તો મસ્ત મજાના ફુવારા આમ જો એમ થાય મને જવું નથી એમ થાય મને થાય. અત્યારે તો હવે હું જોઉં છું ક્યારે પાછો આવું. ના રેડી છેડે અડાડી દીધું. આ બાજુ તો વાંધો ને ઉપર અહીંયા નો પલ્લે ને તો અહીંથી ના પી જાય. હેઠે જ અંબાડવાનું હોય જેમ બને બધું. અત્યારમાં બે બબે વાર નાયા પલ્લી ગયા. ફુવારા ને એવું ચાલુ હતું ને ફુવારા છે સાંજે ચડાવવાના હતા અને આપણે ફિટ કરી દીધા સવારમાં. કારણ કે ફાધર આવી જાય ને તો ફાધરે કહી દીધું. ફાધર ને ફાધર કહેવાય. રૂપા આવ્યા ને કે અત્યારમાં ચાલુ કરી દો ફિટ કરી કે ભલે હાલતા. હવે જોઈવી પછી ક્યારે ફેરવવાનું થાય ફેરવી નહીં તમને બધાને બતાવીશું કઈ રીતના ફેરવવાના હોય ને એમ. કાંઈ વાંધો નહીં, હાલો કન્ટિન્યુ હું ગયો તો કામે. હાલો ભાઈ તો ફુવારા થઈ ગયા મસ્ત મજાના ચાલુ અને રેડી બધું ઠેઠ ઉપલા શેડે થઈને ઠેઠ એટલા શેડા લગન કમ્પ્લીટ ઠેઠ પી જાય. હવે એકવાર ફેરવવા જોહે. હવે સાંજે આવું બપોરે આવું. અત્યારે કામે વહી જાવ આ ઠેઠ પાણી આવે. બાકી જો ફુવારા મસ્ત મજાના ચાલુ કરી દીધા છે. અને મેડમ અત્યારે કપડાં જોઈતી હતી ને મેં કીધું એક ફુવારો ઘટે જ કીધું. મેં જ કહ્યું હાલો આપણે મેડમ પાસે જઈને પૂછ્યું ને ભાઈ કેવું થયું એમ. હમણાં દંડા એ પાછળથી ત્યાં બધે અને મેં ખાલી સકલીને એવું ફિટ કરી દીધું ફુવારા. કાંઈ વાંધો ના, હાલો કન્ટિન્યુ જો વરસાદ આવ્યો. વરસાદ હું ફુવારા પાણી ગયું. શું બનાવે બટેટા વઘારું. કાલ તો આપણે કઈ ફરાળ નથી કરીએ ને આટલું કામ કર્યું ને તો ભૂખ લાગી તો બટેટા વઘારી નાખી થોડા. પછી વરત રહેવું ને ખાવાનું ન હોય હાન લગન એને અપહાસ હોય. સાંજે ખાલી એકટાણું હોય. કાલ તો એમ જ હતું. હા તો એમ જ હોય 10 દિવસ. કેટલા દિવસ હોય તો આપણે હે ને ભાઈ કામે થઈને તો આવતા ક્યારે વાગી એટલે તો ચાલુ ક્યારે કરી પાછી. અમારે ગામમાં લાઈટ નથી. હું વિયો આવ્યો પછી કામે. મેં કીધું ખાઈ આવું, બપોર થઈ ગયા ને. તો અત્યારે હું આવી ગયો વાડીએ. મેડમ હની અહીં હાટે શું બનાવશ? બટેટા વઘારું છું.
અને આપણે જો ઘરમાં દિશામાં સ્થાપના કરી વાળી હાલો બતાવો તમે. હું પગે ન લઈ ગયો તો ભાઈ મસ્ત મજાની બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે ખાઈ લેવી જરાક મેડમને એકટાણું છે ને ફરાળ રહે છે ને ફરાળ મને ન ખબર પડે અને આપણે ફુવારા થઈએ ચાલુ જ છે. હાલો બતાવું તમને. લાઇટ કહેતી હતી કે વહી ગઈ છે અને આવી ગઈ છે એટલે પાછું ચાલુ કરી છે લાઇટ. હું ગામમાંથી ગયો મસ્ત મજાનું જો હાંજ સુધી નાખવી જો અત્યારે મેળ આવશે. આ હાંજ લગણામાં રહેવા દે ને પછી ફેરવીશું હાંજી એટલે હાંજી ફેરવીને પાછી આખી રાત હાલે એવી રીતે કાંઈક કરીશું. કાંઈ વાંધો ના લોકો કન્ટિન્યુ વિડીયોમાં બિનારી જવું. તો ભાઈ જમીન ભાઈ મસ્ત મજાના નવરા થઈ ગયા અને હવે જાવી કીધું કામે ઘડી કામે જતો હતો ને ત્યાં જોવો તો વરસાદ આવવા મળ્યો. હા દેખાતું છે અને આ બાજુ તો ફુવારા ચાલુ. હા એ હા હાથ કરે નાખી કે ટાટાનું ઢાંકણું બંધ કરી દીધું. પૈજે આવ્યો શું હોય મને એને ખબર કીધું ખરા વરસાદ આવ્યો એમ રાયડું નાખે પછી કાંઈ વાંધો ના લો આપણે હવે જરાક ઘડી કામે જઈએ પછી જોઈશું. તો આપણે 4-5 વાગે નિશાળિયા ભણીને આવ્યા ને તો આપણે દંડા ફેરવવાના હતા ને તો દંડાને એવું ફેરવી નાખ્યું. કારણ કે કલાક એક તો એમાં વહી ગઈ અને પછી હાલી ગઈ ઢોરામાંથી થોડા કમથા સપટી કમથા કંકોડા ગોતવા જડ્યા પાછા સપટી કરતી. કારણ કે મારે કંકોડા શાક ખવાય નહીં તો સાહેબ ને આપણે ખવાય એટલે ટિફિન કરવાનું છે ને તો કંકોડા શાક બનાવી દઈશું. અને એમાં આપણે ભાઈને જવાનું તો ભૂત ના થતું એ પણ ના વહી જવાનું છે એટલે આ ગામમાં વહી ગયો છે મંજુના. અમારે અહીંયા ગામની બાજુમાં હે ને જગ્યા એવી હે ને ભૂતનાથ મહાદેવ મંદિર કરીને એટલે ત્યાં કણ ફરવા લઈ જવાના હે નિશાળે. અને આ હે ને આજ લગભગ કેટલી વાર નાયું હતું. હું પણ જો ઓમ હોય તો એમાં એમ થાય આપણે ફુવારા ચાલુ હતા ને તો ફુવારા ચાલુ કરીને બંધ કર્યા અને બંધ કરીને દંડા ફેરવાય થયા તો પછી પાંદડા પલ્લેલા હોય તો પલ્લી જઈ કે ન પલ્લી જઈ એટલે ત્રીજી વાર જ નાયું આખો દીમાં 2 વાર ફુવારા ફેરવ્યા. કારણ કે સાહેબ તો આખો દી વ્યાજ અહીંથી એટલે પછી એને કઈ હોય નહીં ઉપાધિ વાડીએ રહેતા હોય એને બધું હોય. પછી આપણે કામે બેસવાનું હોય ઘરનું બધું કરતું જવાનું હોય અને સીમમાં જવાનું બધા એમ કે અહીંયા આપણે થોડીક ના જવાનું મશીનની સાપ આપી નામ કરી દેવાય. ઈ તો રહેવા દેવાય એ રેવા કઈ દે એવું કાંઈ નથી પણ કામ કર્યા રાખે એમ બીજું કાંઈ નહીં. આજે ઈ લગભગ હું 2 વાર નાયો સવારમાં 10 વાગ્યા ને ત્યાં હું 2 વાર નાયો અને ઈ આજ લગભગ 3 વાર નહીં 3 વાર નહીં 3 વાર નહીં. કારણ કે ફુવારા ફેરવવાનું થાય ને તરત ફેરવાના એટલે પલ્લી જાય ગારા વાળા કપડા ને એવું થાય ને એટલે નાવું પડે. અત્યારે ભાઈ જમીન હને વાળું પાણી કરી લીધું હોય. અમારી દેશી ભાષામાં વાળું પાણી કહેવાય ગામડાની ભાષામાં. અને વાળું પાણી કરીને હવે નવરા થઈ ગયા એવું થોડું ઘણું એડિટિંગ છે ને એ કરી નાખું. અને શું વાત કરે મેડમ તો આજ હેરાન જ થઈ ગઈ છે કા કામે કઈ થયું નહીં કાંઈ નહીં. રોજ થાય અડધું કામ કર્યું આજ મશીન પણ કારણ કે આપણે સવારમાં જ મશીનનો વેગ હોય તો સવારમાં જ મશીનનો વેગમાં તૂટી ગયો. કારણ કે 8 વાગ્યા મશીન મારે સુધી ચાલુ હોય તો આજ ચાલુ કરી છે 11 વાગે એમાં જે બેસવાની તૈયારી કરતી હતી ને મશીન વાળા આવી ગયા રિપેરિંગ કરવા કામ વાળી પાછું ચાલુ કરતી ને બેસવાનું કાંઈક મારે કાચી ગામમાંથી નહીં આવ્યા પછી એવી રીતે ખોટી થઈ ગઈ અને વળી પાસે બટેટા ને એવું બધું બાફા મીઠું એટલે એમના રેવી અમને તો આવું હેલે રાખે તો હાલો ભાઈ હવે કન્ટિન્યુ. તો ભાઈ એડિટિંગ ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હું ગયો તો અત્યારે પડા માટો મારવા તો વ્યવસ્થિત બધું કમ્પ્લીટ કરીને ગયો અને હવે ચાલુ રાખવાના આખો દી આખી રાત ફુવારા. અને ભાઈ આજનો વિડીયો આવો કંઈક હતો મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પાછા મળશું ફરી એક મસ્ત મજાના વ્લોગમાં. ત્યાં સુધી બધાને સીતારામ ડાયરા.